આગળ સમાચારોમાં વાત કરીએ તો સિદ્ધપુરના સેદરણા અને ધારેવાડા હાઈવે ઉપર આવેલ પરચાધારી સુધી મહત્વનું છે કે પરચાધારી સદી માતાજીના મંદિરે ચૈત્ર નવરાત્રી ચાલતી હોવાથી યજ્ઞનું આયોજન કરાયું। નાઈ તેમજ પ્રજાપતિ સમાજ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો। યજ્ઞની પૂર્ણાહુતિ કરીને હજારો લોકોએ પ્રસાદીનો લાભ લીધો। ધારેવાડા હાઈવે પર આવેલા પરચાધારી સદી માતાના મંદિરે હજારો ભક્તો દર્શનાર્થે આવે છે। માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોવાનું ભક્તગણ જણાવી રહ્યા છે। અનેક વર્ષો પહેલા વણઝારા કોમ દ્વારા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારથી આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે। સદી સિદ્ધેશ્વર ગોગા મહારાજના મંદિરે એક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં સમસ્ત નાય પરિવાર ધારેવાડા, નાય પરિવાર સેદરાણા અને પ્રજાપતિ પરિવાર તેનીવાડાના સંયુક્ત ઉપક્રમે એવા માતાજીના ભુવાજી શ્રી દશરથભાઈના માર્ગદર્શક હેઠળ આજે એક ભવ્ય એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને કે જેમાં માઈ ભક્તોએ, દર્શનાર્થીઓએ, શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લાભ લીધો અને ભોજન પ્રસાદ લાભ લીધો। સંયુક્ત ઉપક્રમે માતાજી એક વિશાળ પરચાધારી અને ચમત્કારિક માતાજી છે, જે રવિવારે હજારો દિન દુખિયા અહીંયા મંદિરે આવે છે, રડતા આવે છે અને હસતા જાય છે। એવી ચમત્કારી દેવીનું નામ ચંદુભાઈ નાય અમે ધારેવાડાના આ દશરથભાઈ જે ભુવાજી ખરા એ માતાજીની એમના ઉપર પ્રેમ દ્રષ્ટિ અને અમે આખા મહેલાવાળા એમને સારી રીતે માનીએ છીએ। આ માતાજી એમ બધું કહેવાતું હતું પહેલાં કે વણઝારાના માતાજી હતા, પણ અમારા જે ગરડિયા મગન ડોબરનું કુટુંબ ખરું ને એ અમને સાચી રીતે અમને શ્રદ્ધાથી માનતું હતું અને એમને લોકોનો કામ કરે દશરથભાઈ અને માતાજી અને એમના હિસાબથી અત્યારે આટલી પબ્લિક જે આવી છે જમવા માટે જમણવાર રાખ્યો છે અને માતાજીની